રિક્ષામાં મુસાફરોને બેસાડી બેસવામાં ફાવતું નથી તેમ કહી આગળ પાછળ કરી અને ધક્કા મુક્કી કરી નજર ચૂકવી સોનાની ચેઇન અને રોકડની ચોરી કરનાર ચારમાંથી એક રીઢાને મેદરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મીણા અને નાયબ પોલીસ કમિશનર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈડી બારકની ટીમ પીએસઆઈ એસી આસનાનીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહને મળેલી બાતમીના આધારે રિક્ષામાં મુસાફરને બેસાડી ધક્કામુક્કી કરી નજર ચૂકવી ફરિયાદીના ખિસ્સામાંથી સોનાની ચેઇન અને રોકડ મળી 1,05,000ની ચોરી કરનાર તોડકીના એક રીઢા એવા અલ્તાફ ઉર્ફે છોટુ શેખને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. તો આરોપીની પૂછપરછ કરતા તેની વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં પણ ચોરીનો ગુનો નોંધાયો હોવાની કબૂલાત કરી હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.